આજે ઇમામે હુસૈન આલી મુકામના નામ પર છબીલ, ન્યાઝ અને લંગર જે 10 દિવસ માટે કરવામાં આવે છે, ઇમામે હુસૈનની યાદમાં કરવામાં આવે છે. અને જેની રીતે કોઈ રોજા રાખે, કોઈ નમાઝ પડે, કોઈ ઇબાદત કરે, કોઈ તસ્બીહ પડે, કોઈ દરૂદ ખાની પડે, કોઈ મિલાદ શરીફ રાખે, કોઈ ઇમામે હુસૈનના નામ પર લંગર ખવડાવે, કોઈ શરબત પીવડાવે, જે બધો ઇમામે હુસૈનના નામ પર આ બધો યાદી એના નામ પર યાદ કરવામાં આવે છે. અને હિન્દુસ્તાનમાં હુજુર ગરીબ નવાઝ રહેમતુલ્લાહ અલૈહે હિન્દુસ્તાનમાં જ્યારે પગ રાખ્યો, પેલો કદમ રાખ્યો, ત્યારે આપે પહેલે જ ફરમાયું હતું, શાહ હસ્ત હુસૈન, બાદશાહ હસ્ત હુસૈન, દી હસ્ત હુસૈન, દી પનાહ હસ્ત હુસૈન, સરદાર નદાર દસ્તે હજી હક્કા કે બના લા ઇલાહ હસ્ત હુસૈન. યાને કે અગર જો ઇમામે હુસૈન શહીદ ના થતા, ઇમામે હુસૈન એના બાલ બચ્ચાઓ શહીદ અને ખાનદાન શહીદ 72 જણા શહીદ ના થતા, તો આજે દુનિયાના અંદર ઇસ્લામ જ ના હોત. ઇસ્લામ જે છે ઇમામે હુસૈનને બદૌલત ઇમામે હુસૈનના હિસાબે આજે ઇસ્લામમાં પૂરી દુનિયાના ઇસ્લામ ધર્મ છે. બાકી ઇસ્લામ ધર્મ ખતમ થઈ જાત અને ન હોત.